કામે ગયા બાપી ચા પીવડાવશો બીજા ફેમિલીમાં છે ને હજી અમે તો સમજો એમ અમારામાં છે હજી એટલે વાંધો નથી હોવું જ જોઈએ એ જરૂરી છે અત્યારે બીજા છે ને તિરાડ પાડવા આવી જાય પણ અમે એક હોય ને તો આપણે કોઈ હિંમત નથી કે આપણે ક્યાંય કંઈ કરી શકીએ અમારા ભગવાનની દયા છે પ્રોપર્ટી નથી એમાં પૈસો નથી સમ છે એકબીજા માટે પ્રેમ છે એમ છે જુદા છીએ પણ આમ ભેગા છે ભાઈ કેવા કાપશો આપના ફેદર જ કરીશું હા નિયતિ જેવા મસ્ત લાગે ઈ કોની વાળા જામી મળે હા મારું છે કોની છે કા હાફ કોની નિયતિ બટરફ્લાય કરવા હતા પણ ઈ કે નહીં થાય છે એના નવરાત્રી પર કપાયા હતા ત્યારે લેન્ડ સ્ટેપ કર્યા હતા હા એના ફોકસ ગમે છે સ્કૂલમાં બેવાડા ચોકડા વાળવા કવિ પાછા આ બાજુ મત રસ્ટન તો બહુ મસ્ત વાળ ને એટલે બટરફ્લાય અરે આ તો કેટલા મસ્ત છે એ તમારી છોકરીના નહીં એમની બેનની છોકરી ને બે દીકરા જ છે મારા બે છોકરા છે મેં કહેતો કે તમારે કામરેજમાં તમને બીજા એક ટકા વિઝિટ દોસ્ત ને એટલે તો આવી ના આવતો હોય તો આપણે તો અમારે તો બાજુમાં પ્રિયંકા બેન રહી એ શોખીન સોનું તો ખાલી એક રેસ બનાવે રેસ નહીં બને એટલું બધું કટિંગ બનાવે પેલા શું મજા એવું લાગે ને એમ કે ઘરે હોમ સર્વિસ કેવી આપતા હોય શું હોય જો સૌથી મોટી વસ્તુ છે તો તમારું કામ હા કામ સારું હોય તો બીજી વાર તમને કોઈ બી બોલાવે આપણે કામ બોલે આપણે બોલવાની જરૂર ન પડે જો મારું પહેલું એક સારું ના થાય તો બીજા મતલબ મને આટલા બધા એમ મારી જેમ આગળથી ગ્રોથ ઓછો છે એટલે કપડા વધારે મોટા પહેલાથી જ હા મારે એમ પહેલાથી પહેલાથી જ છે કપડા મોટું લાગે મારા ગોટિયામાં કેવું જાય હા બે એકલા અમદાવાદ કોના ભેગા ગયા દ્રષ્ટિ હો ને દ્રષ્ટિ દ્રષ્ટિ ભેગી ગયા હા તમારે વેલી હોવા પછી તમે ચોટીલા જશો અહીંયા આવી જશે કે એ ખબર હે રવામીને હું પડી દ્વારકા અહીંયાથી દ્વારકામાં જ કેવી આ વખતે કે પપ્પા દ્વારકા લઈ જાવ એમ હું તો આવું ના ના ખર્ચો બહુ છે હમણાં એટલે કીધું નથી જાવ નવરાત્રી ખર્ચો કરી સેટી કે પૂરી છે એટલે આ કે હમણાં ક્યુ બધી નવરાત્રીમાં પણ તો સાચું એ જ ને હારી દયા થઈ ત્યારે તો ફોટા થી મૂક્યા મોટી લાગે મારી બેન ઈચ્છે છે એ ના ફોટા તો સોનું મારે સોનું મૂકે ને હા. સોનું માં મૂક્યા ને હા. જોયા નિયતિ એક દી મૂક્યા હતા ખાલી ઇન્સ્ટામાં પછી મેં કીધું મારી બેન કે મોટા તો ખરા ખોટા 10 દિન પછી તને મોકલું નવરી થાવ થઈ નવરાત્રી પછી તો જલ્દી સાફ સફાઈ પછી રસોઈ કાલ થોડીક કરી હવે આવતીકાલ થોડીક કરશું હવે કાલે ચેવડો ને પૂરી કરી નાખું ગાંઠિયા ખાવું છે એટલે કાલે બસ એ 3 વસ્તુ કરી નાખી કાલ કાજુ બદામ ગયું હતી એનાથી ચટણી લોટ સારું બંને તો મેં કીધું કે કરાવવા જ આવી જઈશ રે નહીં કે કાલ ચટણી કરાવવા આવ્યા હતા અને છોકરી મને એમને હવે આજે કઈ નહીં કરો કાલે 3 વસ્તુ કરી નાખું કાલે તો પછી કાલ છે ને 11 ભેગા સ્વામિનારાયણ કાલે છે બધી કાલે જ છે આજે અત્યારે હા ચાલો એટલે કાલે ઈ કરી નાખીશ કીધું રાયગ્રો તો નવરાત્રીમાં કરાવી હતી પણ મમતા બનાવી નથી કરાવી મજા નથી આવતી દિવાળી પર જાય છે મમતા બનાવે ત્યારે કરાવી આવે છે હા મેં કર્યો પણ મજા નથી આવી માટે એના સિવાય કંઈ કરાવવું નહીં એટલે હું
કોકનો ગોતવા પડશે એવા કે આટલું હારું કરે. હા ન્યા તે કોણ જાય એમ ઘરે પછી કંટાળો આવે. મોટા વરાળ છે એટલે બાજુના સ્કૂલ બાજુ હશે ને હા મોટા વરસ છે સીમાડા કેમ કે બીજું વન ઘર જ નથી હજી સુધી. સીમાડા નાખ્યા તો પાછું તો આ બાજુ વાહ. અને યશ ત્યાં ગયો ને તો કે મમ્મી લઈ લે ને ઘરનું ઘર યશનું ગોતે છે ને તો ઘરનું ઘર લઈ લે તો ફેર પડે. એટલે જ લીધું હા ફેર લીધું હજી 1.5 વર્ષ છે જર્મની પછી અહીંયા આવતો રહેશે. ગોતી ગયા કે ખર્ચો સેટ થઈ જાય. ના તો સ્ટડી માટે જ ગયો તો જો નોકરી હાથ કહે છે તો કરશે નહીં તો પછી મેરેજ કરીને લઈ જાય છું જે આવશે. સબ્જેક્ટમાં વિડીયો ચાલુ આપણે ગયા તો ભાઈ કે ને આ પર આગળ રજા પડી ને મને સમજી ને આ બસ એવી થાય કે મેં ગોટ્યા હું મને 50 રૂપિયા આપું એ દરવાજા બધી મને મસ્ત હો હવે ટ્રેન ડાઉન જ વાત છે તો મેં 50 ને થોડા બધા મને સિસ્ટમ નહીં શકતા તો હું બે મને ધીરે ધીરે છે હા પગ નો મમ્મી જ્યારે આવે ત્યારે આવે કરવો તો કરાવે લોકો કે બે જાજો બાકી આવે આવું નથી કાંઈ નહીં પગ બહુ દુખે છે દવા પીને આ દવા પીવે ને નહીં છે 3 દિવસ બરાબર ઉપર દરેક દવા પીવે હા મોડે આજે દવાઈ ચાલુ છે ને નહીં આજે પૂરી થઈ ગઈ ગયા સોમવારે છે અને એનો ફોનથી ફોન હતો બાને કે કાલુ હું અહીંયા આવું છું ચેતનની બધા બીમાર છે કે કેટલી વાર ફોન કર્યો તો મને કે સાસુ સસરા નહીં આવે છે એટલે સમજાવવાના હતા પછી કે પેલા રમાડી દે છે કે હું ગરમ લેવા આવું છું મને ફોન કર્યો ને તો કે અમે તો બીમાર છીએ કે કેમ લેવા આવું છું તો તમે નહીં જાઓ તો જાઓ હા ખબર જ હતી મને. ના મને પ્રમથી ફોન આવ્યો કે હું હતી બાજુ મારી મને કે મમ્મીની કે સચિન જોડે બીમાર છે મમ્મી અહીંયા આવશું મને ખબર જ હતી ભલે આવે કીધું કેમ કે ભાભી હમણાં આવ્યા ને એને પીરિયડ્સનું બહુ બ્લીડિંગ ચાલુ છે આવ્યા દવા લેવા મારી તો મારી ગાડી નીત જ રહી ગયા મેં કીધું મારે કાંઈ ગાડી નથી ગાડી કરો એકલા ન દવાખાને જઈએ તું મારે ભેગી આવશે એટલે રુચિની ગાડી ત્રણ ન હાલી કે ચંપરી ગયા હતા પેલા એને મૂકી આવ્યો પછી મને લેવાય પાછું મને મૂકી ગયો એટલે તમે ટ્રોલી બધું મેં કીધું લઈ લો એટલે હરખું વિડીયો શૂટ થાય ને એટલે વાંધો ન આવે બોલો કમની ફોન આવ્યો કે બધા બીમાર છે મેં કીધું બધા બીમાર થઈ ગયા છે અને કોઈ બીમાર નથી સમજી તો બધા મારા છે જ એટલે કાંઈ નહીં આવે છે ને હા, એટલે મેં કીધું કીધું કાંઈ નહીં ડાયરેક્ટ તો મમ્મીને એમ ન કીધું કે મત મમ્મી વળી તતડાવે હા ના ના ભલે એમ નહીં ડાયરેક્ટ એટલે એમ પપ્પા પેલા કીધું લીધે છે કે તારે કાંઈ જવું કરવું હોય તો અમે મત જતા કે અમારે તો કાંઈ ઇમરજન્સી નથી આ તો રમાબેનને વળી શોખ જાય કે વાગી હા નકર અમારે આ વખતે ક્યાંય જવું જ નથી તો આ લોકોને જેને જ્યાં જવું હોય ને ભલે જાય આપણે ક્યાંય જવું નથી. ના અત્યારે તો ટિકિટ પડાય બહુ હોય એટલે જ ને આપણે આમાં બુકિંગ તો મળ્યું જ નહીં હા નકર આપણે ટ્રેનમાં જ પડે હા જવું. ટ્રેનમાં જાઓ ગાડી લઈને ના અડધા કહું તો અડધા બધા ટ્રેનમાં જાઓ તમે તમારી ગાડી લઈને જાઓ ને હા આમાં બે ગાડી કાઢીને બે આપણે બધે બે ગાડીમાં ન આવે એટલે જવું જ પડે એમ. એટલે રમાબેન એ લોકો ટ્રેનમાં નીકળશે એ લોકો પરમ લાગીશ કીધું મેં ના ના ભાભીની આવી જાય ને પછી જાવું છે ને તો જઈશું. હા, અમે તો ત્યાં પૈસાનું થોડું મેનેજમેન્ટ થઈ જાય અને 11 તારીખે તો મમ્મીને લઈ જવું પડે અમે કીધું તમે બહુ ઉપાધિ ન કરો ને 11 તારીખે લઈ જાવ એ લોકોને જવું છે ને તો વાંધો નહીં લોજિક અને જો એકાદા હોય તો જ અમે હવે રાત તો રહીએ છીએ કાંઈ વાંધો નથી કાંઈ એવું ઉપાધિ નથી ભલે કચકચ કરવા વાળા કરો હમણાં અમે મમ્મી હાથ એકલા આરામથી બહુ મોડું એમ નહીં હતું કે નહીં રહેવું કે મારે ઘરે રહેવાનું બંધ કેમ કે એના મેરેજમાં મને જોવા આવ્યા હતા એટલે મારા પછી એને છોકરી આવી અને હવે ઠેઠ છોકરો આવ્યો ચાલશે છે પેલું નીચે કરી ના ના ઉપર ચાલશે કરી. ઉપર પર આગળ જાય ને હા થોડાક ઉપર લઈ લો બસ ફરવા જવું છે તમ તાર હાલશે છોકરી નાખશે ના યાર ફરવા કઈ દુબઈ નથી પેલા તો બસ કીધું તમને ભલે જેટલા ઉડાડતો આ ભાઈ બસ કે આવો પેલા કે જે મને એમ કીધું તમને ઉડાડતી એ બેટી છોકરી રહી ગઈ મને શોખ રાડનો તો મને પહેલેથી જ શોખ. કેટલા સરસ છે બેની બેની છોકરીઓ આટલા બે તો ભેળા એટલા છે રમા બેની છોકરીઓ આ બહુ ગ્રોથ છે એને કાપવા સરસ છે કાપવા તો ભાઈ તો વહી ગઈ અમદાવાદ મોટી તો અમદાવાદ જ છે નાની ભણે ને મેં જો નાનીનો નંબર અહીંયા મોટીનો નંબર અહીંયા લાગશે ને તો એને હે ને પાછી એમ બે જણીને બધું હાઈરે કરવું હોય હા બોલી કે મારી વગર તું વાળ કાપતી જ નહીં વાહ તો મેં કીધું સારું છે ને બે ભેગી થાય ને તો અમદાવાદ એક ભાઈ છે આવી રીતના ઓનલાઈન કરે છે હા જોયું હોય તો ઇન્સ્ટામાં બહુ વિડીયો આવે છે એમાં દાઢીવાળા ભાઈ છે નામ એનું નામ મને યાદ મને નથી મને વધારે ખબર નથી જોજે ને પૂછે ને એ ભાઈ છે હા એનો બહુ સરસ વાળ કે હેર કટિંગ કરે છે એ ભાઈ એ લોકોને હા અમદાવાદ દીપક સર સારા કાપે ને સર
ખબર ઓનલાઈન દીપક એ બહુ મસ્ત લાગતા છે. મારા ભાઈનું નામ તો મને નથી આવડતું પણ દાઢી વાળો છે, બહુ મોટી દાઢી રાખે. હા મને ખબર છે. એ ઇન્સ્ટામાં છે ને. શેખર હા. કરવી છે એક શેખર છે. નામ નહીં ખબર. નામ મને નથી ખબર. એ અમદાવાદમાં જ છે. તો મેં કીધું મનાલી દ્રષ્ટિ નહીં ત્યાં જઈને કપાઈ આવતું. અહીં અમારી 800 ન થાય. બાકી દીપક સરનો તો ડેમો અહીંયા 700 અરે 1000 રૂપિયા. આપણે આ શું કહેવાય બટરફ્લાય કટના 1000 રૂપિયા. હા સેન્સર પર નામ પણ નીકળી ગયું. ના. તો હું એમ નમ રહેતે. નહીં, એવા તો મારા કટિંગ હતા જ. મેં હમણાં છે ને એને મને ગયા વર્ષે ધક્કો ખવડાવ્યો ને એટલે મને ન ગઈ. એટલે મારી ઈચ્છા નહોતી. એટલે તાળું મારી ભાઈ ગયા. તમને ખબર છે કે મેં બોલાવ્યા છે આવવાના છે પછી વચ્ચે લઈ લીધા અમને અને આ વર્ષે પછી એવું કહેવાનું કીધું એટલે પછી મારી ઈચ્છા નહોતી. હા હારું. પછી મને એટલે જ મેં આને ફોન કરું વિચારતી હતી પછી મેં નથી કરવા જવા દે ને કીધું. હવે તમે કટિંગ કરાવો ને દિવાળી પર તો ક્યાંક નહીં જાવ હું તમને હવામાં નિયતની ચોક થાય બધું હું નહીં આપણે બધા હારે કપાવશું હા એવું જ કરવું છે. અમાર નિયતિ બેન આમ થઈ ગયા બધાય એમ જ છે બાપા. તમારું નામ શું છે? વિક્રાંત એને આવતી દિવાળીએ પાસે આવજો. Definitely. તમે બોલાવશો તો definitely. હા. બોલાવે તે બધા એમ સાથે કપાવશો. કોણ સોમેટી રોજ તો ત્યારે તો તમને લાઈન હા, લગાવી તો દે અમારે બધાને ત્યારે કાપવાના જ હતા. પણ એને અમને કીધું જ નહીં. કારણ કે હમણાં થવાનું હતું ને એ ત્યારે નહોતું થવાનું. હા, એ તો બરોબર જ છે. પણ એ અમસ્તા જ છે, પણ એ લોકો કઈ કામમાં આવેલા જ નથી. કઈ કહે જ નહીં. મેં કીધું પાછળ આવીને ઊભી નથી. આવી જ નથી ખબર મેં કીધું તો એને હા. હેર કટિંગ થતા જવું હોય તો જા. મેં તને આવ્યા હતા ઈશ્વર આવ્યા છે. એને મમ્મી કીધું આટો મારી એજાત ન હોય. મને તો એને મમ્મી જો આ કાંઈ નહીં તે વસ્તુ મમ્મી કાંઈ નથી પપ્પા જેમ તો બતાવી આવે છે કે હા બતાવવા ન થયું તો બાર આટો મારવા નીકળે તો જોઈ લઈએ. એ ક્યારે આવી ગયા પપ્પા વગર. પછી મેં કીધું આવી જાય પપ્પા જે પછી કેવું તોય આપણે સકલી સોરત થાય. એની જેમ મને એ કલાસ કે તાર પેટમાં તો વાત નહીં રહે કાં તું તો કઈ જ દઈશ ને એ તો તોય આપણે સકલી સોરત થાય. એટલે આપણે પેટમાં વાત રહે. હું 3 વાર મસીને બેઠી 3 વાર ઊભી રહી. એક જ જીવાય છે. અને વાલ આવજો બે ન્યા પછી. હા વાત તો કામે બાકી ખાવાનું તો કાંઈ થયું જ નથી હો. આ ભાઈ આવે બેને એ તો આવ્યો તો ચાર નીચે આવ્યા ચાર નાસ્તો થોડો પીધો નીચે ચા ઉપર મશીનમાં તો મને એ કે ભલે ને 11 આવશે ને કામ કરશે તો એ કે વયા જશે 2 વાગે તો થઈ જશે એ કે પણ ખબર નહીં આટલા બધા કટિંગ થઈ જશે એમ મેસેજમાં ખાલી નિયત એનું કીધું હતું કે મારી મમ્મી કપાવશે અમારા બેનું જ હતું હા. ત્યાં ચારમી આવ્યું તો ચારમી કે મારે કપાવવું પછી કાજલ ભાભી કે તમારે કપાવવું કે કટિંગ જોઈ લડ્યો કેવું છે મમ્મી સારું શરદી ઉધરસ થઈ ગઈ. ત્યાં આખા તો શરીર વળી ગયું સચિન ગયા હતા ત્યાં તો શરીર બહુ લેવાઈ ગયું સચિન ગયા ત્યાં તો સચિન ગયા તો વજન 10 કિલો ઓછું થઈ ગયું તો ભાભી જ કહેતા હતા હવે કે મમ્મી અહીં ન આવે મમ્મીને કઈ ગમે નહીં રુચિ એમ કે મમ્મીને અહીં ન ગમે બાને એમ કે ટીવી બી આખો દી ઉપર મંદિરે જાય કેટલું વાંચે ચોપડી કે કે ફોન કર્યો નથી ને આવવાના છો ક્યારે આવવાના હું કાંઈ નથી ફોન કર્યો નવરી નથી પડી ઘર હજી કાલે સાફ થઈ ગયું ઘણું ઘર બધી અઠવાડિયા સુધી ઘર સાફ કરી રાખી જાવ તો તમે આપણે નહીં ધીમે ધીમે કર્યું તમે હોય ને તો આ ઉતારી કરી દે આવ કે કાંઈ આ થયા જ નથી એના હું કહું ને એમ બહુ કાંઈ નહીં થઈ ગયું એવું હોય તો બહારનું ખાવાનું લઈ આવી દઈશ ખાઈ લેજો બાકી કઈ કરાવીશ નહીં મેં તો થયું